સમગ્ર વિશ્વ આજે 21મી જૂન 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. યોગ એટલે શરીર, મન અને આત્માનું મિલન. આજ મંત્રને સાર્થક કરવા માટે આજે આપણું વાંસદા તાલુકાનું ઉનાઈ ગામ પણ યોગમય બન્યું છે. ઉનાઈમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી. વિદ્યાર્થીઓ અને ગ્રામજનો જોડાયા. આજે 21 જૂન 2026ના રોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર વિશ્વ સાથે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની ઉજવણી યોગા ફોર હેલ્ધી એજિંગ, સ્વસ્થ આયુ માટે યોગની થીમ પર આધારિત હતી. ઉનાઈ સ્થિત સુપ્રસિદ્ધ ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલા મંદિરના નવનિર્મિત હોલમાં યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોલમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ એકત્રિત થયા હતા અને યોગાસન તથા પ્રાણાયામનો લાભ લીધો હતો. વિવિધ સંસ્થાઓ અને ગ્રામજનોનો સહિયારો પ્રયાસ આ કાર્યક્રમમાં સામાજિક એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યત્વે નીચે મુજબના લોકોએ સહભાગી થઈને યોગાભ્યાસ કર્યો હતો. ઉનાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને જનતા હાઈસ્કૂલ ઉનાઈના વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફગણ, પોલીસ વિભાગના સ્ટાફ દ્વારા પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી યોગના મહત્વને સમજ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સૌએ સાથે મળીને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનમાં વણી લેવાનો સંકલ્પ કર્યો હતો. સ્થાનિક આગેવાનો અને શિક્ષકોએ યોગ દિવસના મહત્વ વિશે માર્ગદર્શન આપી સૌને નિયમિત યોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.